ગીર ગઢડા ગામે ગૌચર જમીનમાં ગેરકાયદેસર બનેલી 30 દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અચાનક ગીર ગઢડા સામે ગામે દોડી આવ્યા હતા અને મામલતદાર કચેરી બહારના ભાગે જાહેર માર્ગ પર સરકારી જમીનમાં ગેરકાયદેસર દુકાનો અને દિવાલો બનાવી પેશકદમી કરી કબજામાં જમાવી ભાડે દુકાનો આપી ભાડાના ખાનારાઓમાં કડક ચેતવણી આપી હતી। પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો હટાવી જમીન ખુલ્લી કરી નાખવા આદેશ આપ્યો હતો। આ દબાણ ન હટાવે તો આવા દબાણ કરનારા પર તૂટી પડવા અને કડક હાથે કામ લેવા સ્થાનિક તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, પંચાયતના વહીવટદાર તેમજ પ્રાંત અધિકારીને આદેશ આપ્યો હતો, જેથી દબાણકર્તાઓએ સ્વૈચ્છિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું।